વડોદરા શીખ સમાજ દ્વારા ઇમરજન્સી ફિલ્મ પર બેન્ડ લગાવવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં શીખ સમાજ દ્વારા ભીમ આર્મીને બોલાવવામાં આવ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજ રોજ વડોદરા જિલ્લાના શીખ સમાજ દ્વારા કંગના રણૌતની ફિલ્મ ઇમરજન્સીમાં શીખ સમાજનું અપમાન થયેલ છે, તેના વિરોધમાં આજે ફિલ્મ બેન્ડ કરવામાં આવે તેવી માગણી સાથે આવેદનપત્ર માટે જિલ્લાના ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા, વડોદરા। सिखों की भावना से मत खेलो, मत खेलो। सिखों की भावना से मत खेलो, मत खेलो। सिखों की भावना से मत खेलो, मत खेलो। इमरजेंसी बैन करो, इमरजेंसी बैन करो। सिखों की भावना से मत खेलो, मत खेलो। इमरजेंसी बैन करो, इमरजेंसी बैन करो। सर इमरजेंसी नाम रखा गया फिल्म इमरजेंसी लगी थी 1974। फिल्म को दर्शाया गया है 1984 के ऊपर। तो ऐसे ही ये बैन है, ऐसे ही गलत स्टार्टिंग इसका देखने की इसके गलत 74 का जो चीज़ था वो दिखाया गया 98 लिखा है। वो दोनों लेटर हम आपके साथ गए सर। मान्यवर आमा रजूआत है आपने कि जे इमरजेंसी फिल्म आई है, ये फिल्म जे सिख धर्म सिख लोग सेंसर बोर्ड को दिया गया। ये 634 रेजूम ये तो बैन अभी तो बैन लगे जी जी ये भी आप अलग-अलग गुरुद्वारे નથી। ભારતમાં જે શીખો રહી રહ્યા છે સાહેબ, એ લોકો આજ દિન સુધી કોઈ દિવસ સાહેબ ખાલિસ્તાનની માંગણી કરી નથી। કોઈ દિવસ નહીં। અમે નેશનલ સ્ટ્રીમની સાથે જોડાયેલા છીએ અને અમે પ્રાથમિક નાગરિક છીએ સર દેશના સાહેબ। આખી દેશની ઇકોનોમી અમારા લોકોના હાથમાં છે। કઈ પણ આફત આવે, કઈ પણ XYZ આફત આવે તો શીખ લોકો સૌથી આગળ હેલ્પ માટે તૈયાર હોય છે। ધારો કે હમણાં કોરોના જ આવ્યું હતું કે દરેક સોસાયટીમાં, વડોદરાની જ વાત કરું છું, દરેક સોસાયટીમાં શીખોનું એક એક ઘર છે। મારી સોસાયટીની પોતાની જ વાત કરું કે 6 મૃત્યુ થઈ। 6 મૃત્યુની અંદર મારી સોસાયટીમાં જઈને પૂછી શકો છો કે બધા કરતાં આગળ હું બધાને 6-7 દિવસ જમવાનું આપું। મેં બધાને હેલ્પફુલ સોસાયટીમાં હું બધાને હું પંજાબી લોકો હેલ્પ જ કરે છે અને નમ્રતાથી વાહેગુરુ વાહેગુરુ કરતા રહે છે, પણ આપણે કોઈ દિવસ કોઈને સામે નથી જતા। भी हमने सबने પાણી આવ્યું, આટલા પાણીમાં